અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર આયોજિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરની અધ્યક્ષતામાં પંચાયત સેવાના કુલ 13,014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક તેમજ રાજ્ય સેવાના 72 ડેપ્યુટી સેક્શન ઓફિસર, 58 જેટલા ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર અને 17 હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપ સર્વેનું પૂરી શ્રદ્ધા અને આદરથી સ્વાગત અભિવાદન કરીએ. બેસ્ટ ગવર્નન્સના સંકલ્પ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના 100% સીધી ભરતી કરવાના મિશન થકી અત્યાર સુધી હજારોની સંખ્યામાં કર્મયોગ્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. થેન્ક યુ સો મચ. ભારતની સાંસ્કૃતિક પરંપરા અને વિરાસતમાં આતિથ્ય સત્કાર મહત્વનો ભાગ ગણાય છે. ભલે પધાર્યા એ કોઈ શબ્દ નથી, પરંતુ આપણો સ્નેહ, પ્રેમ અને પરસ્પર આત્મીયતાના સંસ્કાર છે. એના જ ભાગરૂપે આવો મંચ પર ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચાસીન તમામ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ હું વિનંતી કરું છું સંદીપ કુમાર આઈએએસ, માનનીય અગ્ર સચિવ શ્રી પંચાયત વિભાગ, આપના વરદસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. મંચ પર ઉપસ્થિત શ્રીમાન બચુભાઈ ખાબડ, માનનીય મંત્રી શ્રી પંચાયત અને કૃષિ રાજ્યકક્ષા, ડોક્ટર ગૌરવ દહિયા આઈએએસ, અધિક વિકાસ કમિશનર શ્રી, આપને વિનંતી કરું છું ખૂબ જ તાળીઓનો ગડગડાટ થઈ જાય. હું વિનંતી કરું છું સંદીપ કુમાર આઈએએસ, માનનીય અગ્ર સચિવ શ્રી પંચાયત, શ્રીમાન રાજકુમાર સર, માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાતનું સત્કાર અભિવાદન કરશું. હું વિનંતી કરું છું ડોક્ટર ગૌરવ દહિયા આઈએએસ, અધિક વિકાસ કમિશનર શ્રી, આપના વરદસ્તે માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી સામાન્ય વહીવટ શ્રી કમલ દયાની સરનું સ્વાગત અભિવાદન કરશું. હું વિનંતી કરું છું ભરત પરમાર, સચિવ શ્રી ગુજરાત પંચાયત પસંદગી મંડળ, આપ શ્રી દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હસમુખ પટેલ આઈપીએસ સરનું સત્કાર અભિવાદન કરશું. હું વિનંતી કરું છું ભરત પરમાર, માનનીય અગ્ર સચિવ શ્રી પંચાયત વિભાગ શ્રી સંદીપ કુમાર સરનું સ્વાગત અભિવાદન કરશો ખૂબ જ તાળીઓના ગડગડાટથી. અને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું હું બહેનોને વિનંતી કરું છું, માનનીય મેયર શ્રી મહાનગરપાલિકા ગાંધીનગર હિતેશ મકવાણા સરનું બહેનોને વિનંતી કરું છું સત્વરે એમનો સત્કાર અભિવાદન કરશો. મેયર શ્રી મહાનગરપાલિકા ગાંધીનગર, ખૂબ જ તાળીઓનો ગડગડાટ થઈ જાય. શ્રીમતી શિલ્પાબેન પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર, આપનો પણ સત્કાર. ડોક્ટર રાજીકાબેન કચેરિયા, માનનીય સદસ્ય શ્રી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, આપનો પણ સત્કાર. શ્રીમતી નીતાબેન સેવક, માનનીય સદસ્ય શ્રી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, આપનો પણ સત્કાર. અને ડોક્ટર ગૌરવ દહિયા, અધિક વિકાસ કમિશનર શ્રી આઈએએસ, આપનો પણ બહેનોને વિનંતી કરું છું સત્કાર અભિવાદન સરનો કરશો જોરદાર તાળીઓના ગડગડાટથી. દીપ જ્યોત એ પ્રેમળ જ્યોત છે, ઉજ્જવળતાનું અને શુદ્ધતાનું પ્રતીક છે. ભારતની નિરાળમી પરંપરામાં બૃહદ ઉપનિષદમાં દીપનો સંબંધ જ્ઞાન સાથે કહ્યો છે, અંધકાર તરફથી ઉજાસ તરફનો કહ્યો છે. આવો મંચ પર ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને આપ ઉઘાડ આપશો. આપણે બધા જ તાળીઓના ગડગડાટ પ્રવચન અને પ્રાસંગિક સંબોધન માટે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રીમાન બચુભાઈ ખાબડ સરને તાળીઓના ગડગડાટથી આમંત્રિત કરીએ.
આજના દિવાળીના પર્વે શુભ અવસર અને એ અવસરે ગુજરાત પંચાયત સેવા પસંદગી પામેલ કર્મયોગીઓને એવા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કના નિમણૂક પત્ર એનાયત સમારોહ અને જેમની પ્રેરણામય ઉપસ્થિતિ છે એવા રાજ્યના લોકલાડીલા સૌમ્ય ભાષી મજબૂત અને મક્કમ વહીવટની પ્રતીતિ કરાવી એવા આપણા સૌના માન્ય અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું અંતઃકરણપૂર્વક આ મંચ પર સ્વાગત કરું છું. સાથે મારા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન, સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના માન્ય સભ્યશ્રી સુશ્રી નીતાબેન સેવક તેમજ ડોક્ટર રાજીકાબેન કચેરિયા, જેઓની પણ આ ભરતી પ્રક્રિયામાં તમામ તબક્કે સક્રિય ભૂમિકા રહી છે એવા તેઓની પણ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. આ સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાજી પણ ઉપસ્થિત છે, તેઓનું પણ આ પ્રસંગે સ્વાગત કરીએ. સાથે અત્રે ઉપસ્થિત સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ પારદર્શક અને સરળતાપૂર્વક પૂર્ણ જેને કરી છે, જેનું યોગદાન ગુજરાત પંચાયત પસંદગી મંડળના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલનું પણ ખૂબ સ્વાગત કરું છું મિત્રો. બસ હવે આ મેળ પડી ગયો તમારો. અને રાજ્યના મુખ્ય સચિવ શ્રીમાન રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગના શ્રી કમલ દયાનીજી, અમારા વિકાસ કમિશનર શ્રીમાન સંદીપ કુમારજી, તેમજ આજના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્ટેજ પરના બિરાજમાન સૌ મહાનુભાવો, પદાધિકારીઓ અને જેમને આપણે અત્યારે જેના માટે આ કાર્યક્રમ કરીએ છીએ નિમણૂક પત્ર સ્વીકાર કરનાર નવનિયુક્ત કર્મયોગી એવા મારા તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક નું પણ હું આ પ્રસંગે સ્વાગત કરું છું. સાથે સાથે પંચાયત સેવાના કર્મચારીઓ સાથે આજે રાજ્ય સેવાના કર્મચારીઓ એવા ડેપ્યુટી સેક્શન અધિકારી, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર તથા હવાલદાર, ઇન્સ્પેક્ટર પણ આજે નિમણૂક પત્ર અહીંથી એનાયત કરવાના છે, તેમનો પણ મિત્રો આ પ્રસંગે આપણે સ્વાગત કરીએ. મારા મીડિયાના સાથી મિત્રો પણ ઉપસ્થિત છે, તેઓ શ્રીનું પણ આ અવસરે મિત્રો આપણે સ્વાગત કરીએ. ખૂબ લાંબા સમયથી તમારી રાહ જોવાતી હતી, પસંદ એ થઈ ગયા, બધું થઈ ગયું, ઓર્ડર હાથમાં નહીં આવે એટલે તમારા મનમાં થોડો વેમ હતો મને લાગે, પણ આજે તમારી દિવાળી પાકી છે, એમાં કઈ ફેર પડવાનો નથી. એવા બધા જ મારા કર્મયોગી અને એમના વાલીઓ અને એમના પરિવાર બધાનો પણ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવ, G20 વૈશ્વિક સ્તરની ઉજવણી તથા રાજ્યના પનોતા પુત્ર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી થઈ છે. એ ધરા પર પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવા તથા પંચાયતી સેવા વધુ સબળ અને સુગમ બનાવવા માટે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના દ્વારા સેવા વર્ગ 3ના તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક કેડરની જે ખાલી જગ્યાઓ સીધી ભરતીથી કરવાની પ્રક્રિયા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. એની તમામ પરીક્ષાઓ પૂર્ણ બધી જ રીતે પૂરી કરીને ટૂંકા ગાળાની ભરતીની પ્રક્રિયા આપણે પારદર્શકતા પૂરી કરી છે. એમાં તલાટી કમ મંત્રીની 3014 અને જુનિયર ક્લાર્કની 998 કુલ મળીને 4012 જગ્યાઓ
55 સેવાની એની સાથે આજે જોડાવા માટેનો તમને એક જ્વલંત આજે તક મળી રહી છે મિત્રો, જેના માટે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. પંચાયત સેવા નિમણૂક પામેલા મારા કર્મયોગી પંચાયતમાં સેવામાં જોડાવા બદલ પણ તેઓશ્રીને પણ આજે અભિનંદન મિત્રો પાઠવું છું. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, જે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય, આવા હેતુ માટે ગ્રામ સ્વરાજ્ય એવો શબ્દ પ્રયોજાયો હતો. જે તે વખતે બળવંતરાય મહેતા સમિતિની ભલામણ પર ગુજરાત પંચાયત અધિનિયમ 1961 રાજ્યમાં 1/4/1963 થી દાખલ કરવામાં આવ્યું હતું. બંધારણના 73માં સુધારા કાયદાને અનુરૂપ પંચાયતોને વધુ મજબૂત કરવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 લાગુ કરવામાં આવ્યો હતો અને એ પંચાયત રાજની પદ્ધતિ મિત્રો અપનાવવાને આવી હતી અને એને આજે આપણે અવિરત ચલાવી રહ્યા છીએ. પંચાયતી રાજ એ ગ્રામીણ ભારતના ગામડાઓની સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાનું એક ભાગ છે. તેમાં પંચાયતી રાજ સંસ્થાઓનો સમાવેશ થયેલો છે, જેના દ્વારા ગામડાઓની સ્વસરકારની અનુભૂતિ મિત્રો થાય છે. ગ્રામ વિકાસ કાર્યક્રમ અમલમાં જે તંત્ર રોકાયેલું છે તેને વિકાસલક્ષી વહીવટ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસલક્ષી વહીવટ થકી સરકાર તેની વિવિધ કલ્યાણકારી યોજનાની અમલવારીને લાભ જન જન સુધી, છેવાડાના માનવી સુધી પહોંચાડે છે અને તેને લીધે જનજીવનમાં સકારાત્મક સામાજિક આર્થિક બદલાવ ચોક્કસ શક્ય મિત્રો આજે બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પંચાયત વિભાગ હસ્તક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના લગભગ 17 જેટલી કેડરોની અત્યાર સુધી છેલ્લા 1 વર્ષમાં 13,000 જેટલી આપણે જગ્યાઓ માટે જાહેરાત પણ 2022માં આપણે આપી હતી અને એને આજે એકાદ વર્ષ પછી એની બધી પરીક્ષાઓ, આયોજન, પ્રોવિઝન, મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી આ બધું કરતો આજે ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરીને આજે પત્રો એનાયત કરવાના છે. પણ કેવું 100% પારદર્શિતા, કોઈ પણ ફરિયાદ સિવાય તમને આ તકમાં આજે મિત્રો ઉભા કર્યા છે. એ સરકારની એક સફળતાની પારદર્શિતાની શીશી મિત્રો આપણને બતાવે છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે અભિગમ રહ્યો છે, જે વિકાસના કામનું ખાતમુહૂર્ત જે સરકાર કરે એ જ સરકારને હાથે ઉદ્ઘાટન થાય, એને આગળ વધીને રાજ્યના મુખ્યમંત્રીએ 2022માં જે જાહેરાત પડી હતી એના પણ નિમણૂક એનાયત પત્રો 2023માં માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે મિત્રો આપી રહ્યા છે. આજ માન્ય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબની વિશ્વાસથી વિકાસની ડબલ એન્જિનની સરકારનું ઉત્કર્ષ મિત્રો ઉદાહરણ આપણે નજરે જોઈ રહ્યા છે. સરકાર શ્રી દ્વારા પંચાયત સેવાના 17 કેડરોની 13,000 ઉપરની જગ્યાઓ માટે ભરતી કરવાના ઐતિહાસિક નિર્ણય તેમજ પંચાયત ધારામાં સુધારા વધારા કરીને કેન્દ્રીય રીતે એક પ્લેટફોર્મ ઉપર તમામ ભરતી પ્રક્રિયાનો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો આયોજન ટૂંકા સમયમાં ભરતીની કામગીરી પૂર્ણ કરવી ઐતિહાસિક બાબત છે. આ માટે રાજ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારી અધિકારીઓને પણ મિત્રો હું આમાં અભિનંદન પાઠવું છું. આ ભરતી પ્રક્રિયામાં એક સૂત્રતા, સમાનતા તથા પારદર્શિતાના સિદ્ધાંતો આધારિત 14 કેડરોની ભરતી પ્રક્રિયા કોઈ પણ વાદ વિવાદ વિના પૂર્ણ કરીને 8,000 થી વધુ ઉમેદવારોને પંચાયત સેવામાં જોડાવાની તક મિત્રો આ વર્ષમાં આપણે પૂર્ણ કરીશું. ગુજરાત સરકારના પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પંચાયત સેવા વર્ગ 3ના વિવિધ કેડરોની ખાલી જગ્યાઓ સીધી ભરતીની પ્રક્રિયાથી ભરવાના આયોજન સ્વરૂપે પંચાયત સેવામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્વાર્ક આ સાથે 4,000 થી વધારે ઉમેદવારની પસંદગી થયેલી. ત્યારે આપ સૌ યુવા મિત્રો રાજ્યની આ 30 પંચાયતના માધ્યમ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી યોજનાનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે
સતત પ્રયત્નશીલ રહેશો, યોગદાન આપશે તેવો મને સંપૂર્ણ ભરોસો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, 3 સ્તરનું આપણું જે માળખું છે એ માળખાના દાયરામાં રહીને આપણે એની અંદર સેવાઓ બજાવવાના છે અને ખૂબ સારી આપ સેવાઓ બજાવશો એનો પણ મિત્રો મને પૂરો ભરોસો છે. પંચાયતની નોકરી મિત્રો આ નોકરી પૂરતું નથી, પગારનો પણ માધ્યમ નથી. આપણી જવાબદારી જે ગ્રામ પંચાયત છે, ગામની સચિવાલય છે, એ સચિવાલયની અંદર માળખાકીય સુવિધાઓની વ્યવસ્થાઓ પણ ગ્રામ પંચાયતના ભવનો પાકા, તાલુકા પંચાયતના ભવનો, જિલ્લા પંચાયતના ભવનોની અંદર પણ સચિવાલય જેવી વ્યવસ્થાઓ આપણો મિત્રો ઊભી કરી છે અને આ જે ડિજિટલ સેવાઓ પણ તઈ ગાડી આપણે ઊભી કરી છે મિત્રો. એ જનતાની પણ આપણે સરકારને આપણી પાસે જનતાની પણ એવી અપેક્ષા છે કે આપણે એ કામ કરવાનું અને એ કામ કરવા માટે પાયાનું કામ, તલાટીને કારકુનનું કામ કરવાની તમને સેવા મળી છે મિત્રો. એને નાની મોટી ઘટના નથી સમજતા. આ તમારા પૂર્વજન્મના કોઈ સારા કર્મો હોય છે એટલે તમારો આમાં આજે મેળ પડી ગયો મિત્રો. આ તો પરમાત્માએ આપેલો તમારા માટેનો મિત્રો આ પ્રસાદ, એને આપણે નબળું વિચારવાનું જરૂર નથી. અને આજનું કામ આજે જ કરીએ અને જે કરીએ બેસ્ટ કામ કરીએ, નબળો વિચારની, નબળું કામની. આ મારા ભાગ્યમાં મળેલું કામ એ મને મળ્યું છે, એ મારે આગળ વધવાનું છે મિત્રો. અને આ તમે આજે તમને તલાટીના નિમણૂક આપીએ, કારકુનના આપીએ, એ કઈ તમારો આખરી પડાવ નથી. એ માટે તમે આગળ વધતા જો, નાની મોટી પરીક્ષાઓ પાસ કરતા જો અને તમે ડેપ્યુટી ડીડીઓ સુધી પહોંચો તો સુધી તમને કોઈ રોકે એવું નથી. એ પદ પર તમે છો, એ ગરિમા પર છે મિત્રો. એને પણ આપણે તમે આગળ વધો એવી પણ મિત્રો આજે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછે છે મિત્રો. આઝાદીના 75 વર્ષ અમૃત કાળ સમયમાં આ પહેલી વારની ઘટના છે કે 1 વર્ષમાં 13,000 જેવા તમારા જેવા કર્મયોગીઓને નિમણૂક આપવાનું કામ મારી આ સરકારે કરી છે. એમને પણ રાજ્યના મુખ્યમંત્રીનો પણ આપના સૌ વતી મિત્રો હું આભાર માનું છું. આના જે વહીવટમાં તમે જોડાવાના છે એ આપણી સરકાર છે, પ્રજા માટેની સરકાર છે. પારદર્શક આપણે વહીવટ કરવાનો છે. ઈ સરકારના માધ્યમથી કામ કરીએ છીએ. ટોટલ કોમ્પ્યુટરાઇઝ ડિજિટલ આપણે કામ કરીએ છીએ. એ કામ કરતી કરતી અમારી સરકાર રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં પારદર્શક વહીવટ, સરકારને કે તમને કોઈ જગ્યાએ દાગ ના લાગે એવું મિત્રો આપણે આગામી દિવસોની અંદર કામ મિત્રો કરવાનું છે. આ દેશ જયારે આઝાદ થયો ત્યારે દેશના મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે જ્યાં સુધી ગામડું સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ સમૃદ્ધ નથી થવાનો. અને એ ગામડા સમૃદ્ધ કરવાનું કામ તમારા હાથમાં આવ્યું છે. અને આજને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે કે 2047 સુધી ભારત પૂર્ણ વિકસિત થાય, જે સ્વપ્ન નથી એ ધરતી પર કરવા જઈ રહ્યા છે. અને આગામી 25 વર્ષની અંદર એ પૂર્ણ વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનું કામ પંચાયતથી માંડીને તમને જે મળવાનું છે એ કામ પણ તમે 25 વર્ષની અંદર ખૂબ સારું કરવાના છે, એમને ભરોસો છે. અને આપ સૌને મિત્રો આજે હુકમ મળવાના છે. તમારામાં ખૂબ આનંદ ને ઉત્સવ છે, તમારા પરિવારમાં પણ આનંદ ને ઉત્સવ છે. અને આપ તમારી જિંદગીની અંદર ખૂબ આગળ વધો એવી દિવાળીના પર્વની અંદર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું. आप चमकते रहो चांद की तरह, हमारी ये दुआ है तुम्हें कभी दाग न लगे, तुम्हें कभी दाग न लगे. भारत माता की जय. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આપનો. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ સર કરાવી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ગૌરવવંતું બનાવવાના અવિરત કામ કરી રહ્યા છે. સરકારના વહીવટી તંત્રમાં હજારોની સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે. સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા થકી યુવાનોના સપના આજે સાકાર થઈ રહ્યા છે. આવો
ડિજિટલ ગવર્નન્સના અભિગમની નવી પહેલને નિહાળીએ એક ફિલ્મના માધ્યમથી. દેશના નાગરિકોના આર્થિક અને સામાજિક વિકાસ અને પ્રગતિના ધ્યેય સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ સ્તરે નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે અને તેમના આ જ પ્રયત્નોને વધુ સુચારુ રીતે અમલમાં મૂકવા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સરકારી સેવાઓને વધુ આયોજનબદ્ધ રીતે લોકો સુધી પહોંચાડવાના અભિગમ સાથે કાર્ય કરી રહ્યા છે. પંચાયત અને કૃષિના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પંચાયતી રાજને વધુ સક્ષમ અને મજબૂત બનાવવાના આયોજનબદ્ધ પ્રયત્નો કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પંચાયતના વિવિધ સંવર્ગના કર્મચારીઓની સીધી ભરતી દ્વારા 100% જગ્યા ભરવાનું એક મિશન બનાવ્યું, જેના ભાગરૂપે 3014 ઉમેદવારોની તલાટી કમ મંત્રી તથા 998 જુનિયર ક્લાર્ક તરીકે પંચાયત સેવાના વર્ગ 3માં આજ રોજ નિમણૂક કરવામાં આવી રહી છે. પંચાયત સેવાના કર્મયોગી જુનિયર ક્લાર્ક એટલે કે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ખાતે વહીવટી કામગીરી કરનાર પાયાના કર્મયોગી, તલાટી કમ મંત્રીને પંચાયતના વિવિધ વેરા વસૂલાત, ગ્રામસભાનું આયોજન, આપત્તિ વ્યવસ્થાપન તથા અન્ય વિવિધ પ્રકારની ગ્રામ્ય સુખાકારી અને કલ્યાણકારી યોજનાઓની અમલીકરણની કામગીરી કરવાની હોય છે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 321 જેટલી ગવર્નમેન્ટ ટુ સિટીઝન સેવાઓ ઈ ગ્રામ પોર્ટલના માધ્યમથી અમલી બનાવી છે, જેના થકી ગામડું પણ ગ્લોબલ વિલેજ બન્યું છે. પંચાયત સેવા વર્ગ 3ની સીધી ભરતીની પ્રક્રિયામાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ દ્વારા અરજીથી લઈને નિમણૂક સુધીની પ્રક્રિયા ખૂબ જ ઝડપી શક્ય બની છે. ઓજસના મેં પહેલા રજીસ્ટ્રેશન કરાવેલું હતું, એટલે ફરીથી ખાલી રજીસ્ટ્રેશન નંબર નાખવા જ મારી બધી ડિટેલ આવી ગઈ હતી. મુખ્ય સચિવ શ્રીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હેઠળ 32 જિલ્લાના 5715 પરીક્ષા કેન્દ્રો ખાતે સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. બાયસેગના માધ્યમથી અંદાજે 60,000 જેટલા પરીક્ષાલક્ષી સ્ટાફ તથા અંદાજે 8,000 પોલીસ કર્મીઓ માટે તાલીમ રાખવામાં આવી. ઉમેદવારના ડાબા હાથના અંગૂઠાનું નિશાન OMR શીટ ઉપર લેવામાં આવે છે, તેમજ ઉમેદવારનું નામ કે ઓળખ છતાં ન થાય તે માટે બારકોડ સિસ્ટમ પણ રાખવામાં આવી. બંને સંવર્ગની પરીક્ષા અર્થે આશરે 18 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ, જે પૈકી આશરે 9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. દરેક સેન્ટર ઉપર સીસીટીવી કેમેરા કાર્યરત હતા અને એક્ઝામના સેન્ટરના એન્ટ્રન્સ વખતે બધી જગ્યાએ OD1 કેમેરાથી બધા લોકોને સ્કેનિંગ કરવામાં આવેલું છે. સમગ્ર રાજ્યમાં ટેકનોલોજીના સદુપયોગ થકી બોડી વોર્ન કેમેરાથી વિડીયોગ્રાફી, દરેક વર્ગખંડમાં 100% સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા લેવામાં આવી. સરકારશ્રી દ્વારા ઉમેદવારો માટે સ્પેશિયલ ટ્રેન તથા બસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી. 24 કલાકની અંદર જ ઉમેદવારોએ લખેલી OMR શીટ્સને સ્કેન કરીને મંડળની વેબસાઇટ ઉપર સર્ચ ઓપ્શન સાથે અપલોડ કરીને પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી. 30 દિવસમાં પૂરતી ચકાસણી બાદ પ્રોવિઝનલ રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી માટે જે તે જિલ્લામાં વિદ્યાર્થીઓએ જવું પડતું હતું, તેના બદલે આ વખતે IASS એપ્લિકેશન પોર્ટલ કે જેના માધ્યમથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવી છે. પ્રથમવાર IASS એપ્લિકેશન મારફતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ 6,567 ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સની ઓનલાઈન ચકાસણી 40 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી. ફોર્મ ભરવાથી લઈને રિઝલ્ટ મળવા સુધીનો તમામ જ સુવિધા ઉપલબ્ધ છે. સરકારશ્રીની આ સરળ, ઝડપી અને પારદર્શી ટેકનોલોજી યુક્ત પદ્ધતિને કારણે અમારા જેવા ઉમેદવારને ખૂબ જ ફાયદો થયો છે અને 5 મહિના જેટલા ટૂંકા સમયગાળાની અંદર નિમણૂક પત્રો મળવા જઈ રહ્યા છે. સરકાર દ્વારા મેરિટના આધારે તમામ ઉમેદવારોને રૂબરૂ ઓન સ્ક્રીન માધ્યમથી સંપૂર્ણ પારદર્શિતા સાથે જિલ્લાઓની ફાળવણી કરી કુશળ યુવાનોને સરકારી નોકરીની તક આપવામાં આવી. તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયામાં માજી સૈનિક કોટામાં પસંદગી પામેલ છું અને હવે દેશ સેવા પછી પ્રજાનો સેવા કરવાનો અવસર મળી રહ્યો છે. દેશના નાગરિકોની ઉન્નતિ માટે સતત કાર્યશીલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના નિર્ણયક્ષમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સકારાત્મક અભિગમ અને પંચાયત અને કૃષિના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના માર્ગદર્શન હેઠળ
ગુજરાત બની રહ્યું છે દેશના વિકાસમાં અગ્રેસર. ખૂબ જ તાળીઓનો ગડગડાટ. રાજ્યની ગતિ, પ્રગતિ અને ઉન્નતિ સાથે લાખો યુવાનોના સપના આજે સાકાર થઈ રહ્યા છે. તેના સૂત્રધાર છે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ. અથાગ પરિશ્રમથી જ અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત થાય છે તેવું સાચા અર્થે સાર્થક કરતા આપણા મુખ્યમંત્રી ગુજરાતના અવિરત વિકાસના અને ગુડ ગવર્નન્સના સારથી સમા પ્રબળ અને સબળ સુકાની ગુજરાત રાજ્યના જનનાયક માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ આપના બહુમૂલ્ય સંબોધન માટે જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા આયોજિત પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રી 998 જુનિયર ક્લાર્કની તરીકેની પસંદગી પામેલા ઉમેદવારના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાનીજી, અગ્ર સચિવ શ્રી સંદીપ કુમાર, સદસ્ય શ્રી નીતાબેન સેવક શ્રી રાધિકાબેન કચેરિયા, પંચાયત સેવા પસંદગીના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ, વિકાસ કમિશનર, ઉપસ્થિત અધિકારીગણ, સૌ નવનિયુક્ત કર્મયોગી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હસમુખભાઈનું નામ પડે એટલે તાળીઓ પાડવાનું મન થઈ જાય. એટલે સેવા કેવી રીતે કરવી જોઈએ એ તમને બધાને એકલી તાળીઓ પાડવાથી નહીં ચાલે. જીવનમાં ઉતારવું પડશે તમારે કે તમારા માટે કોઈક ક્યારે તાળી પાડે એ સેવાનો અવસર તમને આજે મળવા જઈ રહ્યો. એટલે તમારે સેવા એવી રીતે બજાવવી પડશે. દિવાળી પહેલા અમારા બધાને મગજમાં હતું કે ભાઈ દિવાળી પહેલા જો તમને આ પત્રો મળી જાય તો આનંદ તો છે જ, ભાઈ આનંદ ડબલ થઈ જાય. એટલે તમારા માટે થોડી સ્પીડ કરી અને આજનો આ કાર્યક્રમ ગોઠવી દીધો છે. માન્ય નરેન્દ્રભાઈએ આપણા વડાપ્રધાન શ્રી અને એમની કાર્યપદ્ધતિ એવી એમણે બનાવી છે કે પારદર્શિતા જેટલી બને એટલી વધુ ને વધુ પારદર્શિતા આવે તો એ પ્રમાણેની કાર્યપદ્ધતિ બનવાના કારણે આજે દરેકે દરેક જે પણ વિભાગ હોય એ વિભાગમાં કાર્ય જે થઈ રહ્યા છે એ બધામાં ડિજિટલ ઉપયોગ જેટલો વધુ ને વધુ થાય, ગુડ ગવર્નન્સ અને સેવા એ બે પેરેલલ જ કરવું પડે. તમને સેવાનો જો ભાવ હશે તો સારું ગવર્નન્સ તમારે આપવું જ પડશે અને તો જ સેવા થઈ શકશે. અત્યારે આપણને બધા એના મગજમાં ક્યાંક ને ક્યાંક નોકરી મળતી હોય ત્યારે પણ કે ભાઈ આપણો પગાર શું છે, સીધો મગજમાં એ જ આવે ને કે ભાઈ પૈસા કેટલા મળવાના છે. આપણને બધું કામ તો બરોબર છે, પણ એ પૈસા
અને પૈસાની જરૂરિયાત એ દરેક માણસને હોય, પણ એક પૈસા જ છે જે છે અને એના કારણે થઈ અને જે દોડ લાગતી હોય છે એમાંથી આપણે બહાર આવી જવું પડે કે આપણે દરેક કાર્ય અને કાર્ય માટેની તમારી પોઝિશન, એ પોઝિશનમાં જે તમે હો તો સેવા જ્યારે થતી હોય એ સેવામાં તમે જ્યારે મગજમાં તમારી નોકરીની હોદ્દો, તમારા નોકરીના પૈસા પગાર મહિને મળતો હોય એ બધું દર વખતે દર ટાઈમે તમારા મગજમાં હોય તો તમે સેવા કેવી રીતે કરી શકો? આપણે તો ફક્ત હવે નોકરી સરકારી મળી ગઈ છે અને એમાં જેટલું વધુ ને વધુ સારું થાય એક આપણા મગજમાં હોવું જોઈએ. પરીક્ષાઓ આપતા જાઓ, અહીંયાથી કહેતા હતા તમે ડીડીઓ સુધી વધી શકાય એવું છે, આગળ વધારે એવું છે? બોલો તો ખરા, તમને ખબર છે? તો ભાઈ વધારે એવું છે તો કેમ ઢીલા પડી ગયા છે અત્યારથી? હજુ તો શરૂઆત છે ને ઉંમર તો બધાની નાની દેખાય છે, હજુ તો કોઈ મોટા તો નથી ને. તો પરીક્ષા આપતા જવાનું ને આગળ વધતા જવાનું. જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની ગતિ આપણે જેટલી સારી રીતે આગળ વધારી શકીએ એનો હર હંમેશ પ્રયત્ન કરવો જોઈએ. માન્ય નરેન્દ્રભાઈએ હંમેશા નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો. હું હમણાં 2 દિવસ પહેલા જ ગીર સોમનાથ ગયો હતો. ગીર સોમનાથની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એક સાહિત્યકારે બનાવી. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં ગામડા સ્તરે, ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની. હવે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામ સ્તરે બની હોય તો એ વિચાર કેવી રીતે આવી શકે કે આ ગામડામાં આટલી મોટી હોસ્પિટલ બનાવવી અને એની અંદર કોણ એની સેવા લેશે, અંદર આવશે તો એને બધું મળી શકશે? આ ગ્રામ સ્તરનો વિચાર એ આવવાનું કારણ અને એની અંદર આ બધી ફેસિલિટી સાથે આ હોસ્પિટલ બનવી એ વિચાર કોઈ ના આવે નહીં. ત્યાં આગળ અત્યારે હોસ્પિટલ ઊભી થઈ ગઈ, એનું અમે લોકાર્પણ કરી દીધું. તો આ વિચાર આવ્યો ક્યાંથી? જો એના પાયામાં જો કોઈ હોય તો એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની જે રાજનીતિ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની એ છે કે દરેકે દરેક નાના ગામડા સુધી દરેક ફેસિલિટી છે. ત્યાં પાણી છે, ત્યાં લાઇટ છે, ત્યાં રોડ રસ્તાની કનેક્ટિવિટી હશે. આ બધું જ હોવા પછી પણ આપણને એમ થાય કે આ હોસ્પિટલમાં જાય તો એ ગામડાના લોકો આ પૈસા કેવી રીતે ખર્ચી શકે? કોઈકને દર્દ થયું, આપણે તો ઈચ્છીએ કે ભાઈ હોસ્પિટલમાં કોઈને ના જવું પડે, પણ છતાંય ક્યાંક એનો ઉપયોગ કરવાનો થયો તો એને સારામાં સારી ફેસિલિટી ત્યાં મળી જાય. પણ એનો ઉપયોગ કેવી રીતે કરે? ગામમાં તો આપણે બધાને ખબર છે કે ભાઈ પૈસા ખર્ચવાના આવે તો બધા દીકરાનો વિચાર કરે, ભાઈનો વિચાર કરે કે ભાઈ આમાં બહુ પૈસા ખર્ચો થાય એવું હોય તો આપણે તો દર્દ ભલે થતું, આપણે દવાખાને જવું નથી. પણ બધાને ખબર છે કે આયુષ્યમાન કાર્ડ છે આપણી પાસે, એટલે જેવું દર્દ થાય એવું તરત એનું ઈલાજ માટે પહોંચી જાય છે. અને એટલે ગામ સ્તરે આ હોસ્પિટલ બની શકે. આ માન્ય નરેન્દ્રભાઈની આખા દુનિયામાં સૌથી મોટા સારામાં સારી યોજના જેને કહી શકાય એ આયુષ્યમાન કાર્ડ યોજના છે. 5 લાખ સુધીની સેવા એમાં ગુજરાત સરકારે ડબલ કરીને 10 લાખ સુધીની સેવા આજે આપણે આપવા જઈ રહ્યા છે. એટલે ખૂબ સારી યોજના થકી હવે આ બધી યોજનાઓ, જે પણ યોજનાઓ બનાવી છે અત્યાર સુધી સરકારી યોજનાઓ બને અને સરકારી યોજના બન્યા પછી એનો લાભ કેટલા જણ લેતા હતા? સીમિત માણસ લોકો લે.
વધારે કોઈને ખબર હોય તો લે ને કે ભાઈ યોજના કઈ ચાલે છે, કઈ યોજનાનો લાભ લેવો એ ખબર હોય તો લે ને. માન્ય નરેન્દ્રભાઈએ આ સેચ્યુરેશન પોઈન્ટ એટલે જે યોજનાઓ સરકારી યોજનાઓ છે એનો લાભ જેને મળવા પાત્ર છે એ 100% મળે એના માટેનું આયોજનબદ્ધ રીતે કામ કરવાની પદ્ધતિ હતી. એટલે તમારા બધાનું દાયિત્વ છે કે ભાઈ આ જે યોજનાઓ સરકારી યોજનાઓ છે એ ઘેર ઘેર સુધી કેવી રીતે પહોંચાડી શકાય. જેને મળવા પાત્ર હોય એને આપવાની વાત છે. જેને મળવા પાત્ર હોય એ યોજનાનો લાભ તમારે એના ઘેર સુધી પહોંચે એ રીતનું કામ તમારે શરૂ કરવાનું છે. એટલે દરેક જણ સેવાભાવથી આજે જોડાયા છો. નવા વર્ષ દિવાળીની તમને બધાને ખૂબ શુભેચ્છાઓ. અને જે વિકસિત ભારત આજે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી અને આજે અમૃત કાળમાં જ્યારે આપણે પ્રવેશ્યા છીએ અને માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીને અમૃત કાળમાં જ્યારે પ્રવેશ્યા છે તો 2047માં આપણું ભારત એ વિકસિત ભારત બને. અને એ વિકસિત ભારતમાં આપ સૌ આજે સરકારી આપણી જે ગુજરાતનું છે, ગુજરાતની શ્રેષ્ઠતા, ગૌરવ અને વિકાસની ત્રિવેણીની જે ગુજરાતની ગરિમા છે એમાં તમે હર હંમેશ વધારો કરી અને ગુજરાતને આગળ ને આગળ લઈ જશો. આજે સરકારના કર્મચારી તરીકે હવે તમારી જ્યારે જનહિત યોજનાનું મેં હમણાં કીધું એમ અમલીકરણ અને વિકાસના કામોમાં સક્રિય યોગદાનની રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં આપ સૌ સહભાગી બનો. નવયુવાનોના નવ ઉમંગ, જોમ જુસ્સા અને સરકારી સેવામાં જોડાઈ જનસેવાને મળેલી તકના સંગમથી આપણે સૌ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાત બનાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. સૌને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ. અને આજે સૌથી મોટા આશીર્વાદ આજે તમારા માટે માન્ય નરેન્દ્રભાઈએ મોકલાયા છે અને એ પણ હું તમને વાંચી સંભળાવું છું. અમે રજૂઆત કરી કે ભાઈ સાહેબ આટલા મોટા દિવાળીના ટાઈમે આટલા બધા યુવાનોને સરકારી નોકરી મળી રહી છે તો ગુજરાતમાં તમારા આશીર્વાદ છોકરાઓને મળે તો એમનો સંદેશો આપણને મળ્યો છે. હું તમને એમનો સંદેશો વાંચી સંભળાવું છું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ કેડરના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આનંદની વાત છે. નિમણૂક પત્ર મેળવનાર યુવા મિત્રો માટે આજનો દિવસ વિશિષ્ટ અને ઐતિહાસિક છે. આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ વિકાસના ધ્યેય તરફ અગ્રેસર છે ત્યારે સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવાના આ અવસર બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવમાં તમામ દેશવાસીઓએ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. આગામી 25 વર્ષ આપણા સૌના જીવનમાં મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે આગામી 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વના છે. તમારા નિશ્ચયો, તમારા નિર્ણયો દેશના હિતમાં, દેશના વિકાસને વેગ આપશે. સાથે સાથે આ જવાબદારી, તક, પડકાર અને અવસર પણ તમારી સમક્ષ લઈને આવશે. સેવાકાળ દરમિયાન આપ સૌની પ્રાથમિકતા દેશના લોકોનું જીવન સરળ બનાવવાની, તેમના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવાની હોવી જોઈએ. તમે જે પણ વિભાગમાં નિયુક્ત થાઓ, તમે જે પણ શહેરમાં કે ગામમાં હો, હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા કામથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઘટે, સમસ્યાઓ દૂર થાય, જીવનની સરળતા વધે અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર થાય. નવી જવાબદારીઓ સાથે જોડાયા પછી પણ શીખવાની અને સ્વ-વિકાસની પ્રક્રિયા ચાલુ રાખશો. તમને મદદ કરવા માટે સરકાર એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ આઈ ગોટ કર્મયોગી તૈયાર કર્યું છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરજો. ફરી એકવાર
સૌ ઉમેદવાર અને તેમના પરિવારના સભ્યોને આ નવી જવાબદારી માટે અભિનંદન આપું છું. આ નવી જવાબદારી એક આરંભ બિંદુ માત્ર છે. આપ સૌ જીવનમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહો એવી શુભેચ્છાઓ. નરેન્દ્રભાઈ મોદી. ચાલો, અમારે તો ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે મુખ્યમંચના પસંદગી પામેલા જુદા જુદા વિભાગના ઉમેદવારોને આમંત્રિત કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવોને આગળ આવવા માટે વિનંતી અને આ નિમણૂક પત્ર આપના જ વરદ હસ્તે એનાયત કરશો. સૌપ્રથમ શ્રી અરવિંદભાઈ વક્તાજી ટાંક, તલાટી કમ મંત્રી, આપ આ પરીક્ષામાં ટોપર રહ્યા છો, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી અરવિંદભાઈ વક્તાજી ટાંક, વિનંતી કરીએ મંચ તરફ આવશો. શ્રી અરવિંદભાઈ વક્તાજી ટાંક, આપને વિનંતી. એક ખેડૂત પરિવારમાંથી આવે છે, ખેડૂત પુત્ર છે. એમને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ પરીક્ષામાં તેઓ ટોપર રહ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. બનાસકાંઠા જિલ્લામાં પસંદગી પામ્યા, એમના માટે ખૂબ શુભેચ્છાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી આપી રહ્યા છે. થેન્ક યુ. શ્રી રોહિતભાઈ હેમરાજભાઈ દેસાઈ, આપને વિનંતી મંચ તરફ આવશો. જુનિયર ક્લાર્કમાં આપની પસંદગી થઈ છે. આપ પણ આ પરીક્ષામાં ટોપર રહ્યા છો, આપને પણ ખૂબ ધન્યવાદ. ગાંધીનગર જિલ્લામાં આપની પસંદગી થયેલી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આપને નિમણૂક પત્ર એનાયત થઈ રહ્યો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કુમારી હેનલ હર્ષદભાઈ આંજણા, જુનિયર ક્લાર્કમાં નિમણૂક થયેલી છે પંચમહાલ જિલ્લામાં. તેઓ BA MA BEdનો અભ્યાસ કર્યો છે. જેઓએ 13 વર્ષની ઉંમરમાં બ્રેઇન ટ્યુમર થયેલું અને પોતાની બંને આંખ ગુમાવેલી છે, તેમ છતાં પણ આપણા બધાનું ગૌરવ વધાર્યું છે. આ બહેન માટે સહેજ પણ તાળીઓમાં કચાશ ના રહી જાય. ખૂબ ધન્યવાદ, શુભેચ્છાઓ. દેશ દીપક ગોવિંદભાઈ રાજપૂત, એક્સ સર્વિસમેન, મંચ તરફ આવવા માટે અમે વિનંતી કરીએ. શ્રી દેશ દીપક ગોવિંદભાઈ રાજપૂત, તલાટી કમ મંત્રી, એક્સ સર્વિસમેન કોટામાં આપની નિમણૂક થઈ છે. અમારા સૌનું ગૌરવ વધાર્યું છે. દેશની સેવા કરી અને હવે ગુજરાતની વહીવટી સેવામાં આપની પસંદગી અમારા સૌનું સૌભાગ્ય છે. વિનંતી કરું છું શ્રી રોનક મનસુખભાઈ વાનપરિયા, તલાટી કમ મંત્રી, આપ પણ ખેડૂત પરિવાર અને ખેડૂત પુત્ર છો. BSc MSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જુનાગઢ જિલ્લામાં આપની પસંદગી, ખૂબ ધન્યવાદ. વિનંતી કરું છું શ્રી કુમારી આકાંક્ષા કુમારી દીપકભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, નવસારી. ખૂબ જ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાંથી આપની મહેનત ફળ લાવી છે. આપના માટે જોરદાર તાળીઓ થઈ જાય. કુમારી શ્રદ્ધા જયસુખભાઈ પરમાર, તલાટી કમ મંત્રી, આપની પણ પસંદગી અમારા સૌનું ગૌરવ વધાર્યું છે. આ બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી વિક્રાંત વિક્રમસિંહ જાડેજા, જુનિયર ક્લાર્ક, રાજકોટ જિલ્લામાં પસંદગી, કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અમારા બધાનું અને ગુજરાતનું ગૌરવ આપે વધાર્યું છે. મુખ્ય મંચ તરફથી આપને નિમણૂક પત્ર એનાયત થયું. રવિકુમાર રમેશભાઈ ચૌધરી, આપને વિનંતી મંચ તરફ આવવા માટે. જુનિયર ક્લાર્કમાં આપ ટોપર રહ્યા છો. આ ઉમેદવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય.
BCA નો અભ્યાસ કરેલો છે. અમારા સૌનું ગૌરવ આપ શ્રી દ્વારા વધાર્યું છે. શ્રી શૈલેષભાઈ રાયસિંહજી સોલંકી, તલાટી કમ મંત્રી, દાહોદ જિલ્લામાં પસંદગી થઈ છે. આપ પણ ખૂબ જ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં ખેડૂત પરિવારમાં ઉછર્યા છો. ખૂબ મહેનત કરેલી છે. થેન્ક યુ સો મચ. શ્રી વૈભવી કુમારી મુકેશસિંહ રાઠોડ મંચ તરફ આવવા માટે વિનંતી કરીએ. આપના પિતા સાબર ડેરીમાં નોકરી કરે છે. સામાન્ય પરિવાર હોવા છતાં આપની મહેનત રંગ લાવી છે. થેન્ક યુ સો મચ. શ્રી રેન્જલ સાહિલ સમીઉલ્લા, થેન્ક યુ, મંચ તરફ આવ્યા છે. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર તરીકે આપણી નિમણૂક મહેસૂલ વિભાગમાં થઈ છે. થેન્ક યુ સો મચ. શ્રીમતી નિશા દશરથભાઈ પટેલ, ડીવાયએસઓમાં આપની પસંદગી. GAD વિભાગમાં MSc બાયોટેકનો અભ્યાસ કર્યો છે. મારો સૌનું ગૌરવ વધાર્યું છે. થેન્ક યુ સો મચ. મંચસ્થ સૌ મહાનુભાવોને આપની જગ્યા લેવા વિનંતી કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આ સભા મંડપની અંદર તમામ ઉમેદવારો અહીંયા પસંદ પામ્યા છે. એમને સૌને વિનંતી કરું, પોતાની જગ્યા ઉપર ઊભા રહેશો. માત્ર ઉમેદવારો ઊભા રહેશે. જમણો હાથ આગળ લાવશો. હું ફરજ પ્રત્યેનું જે પ્રતિજ્ઞાપત્ર વાંચન કરું છું એને આપ ફોલો કરશો. હું ગુજરાત સરકારની પંચાયત સેવામાં નિમણૂક પામેલ છું. આથી હું પ્રતિજ્ઞા કરું છું કે ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ. હું યોગ્ય રીતે, નિષ્ઠાપૂર્વક તેમજ મારી પૂરી ક્ષમતા, સમજ અને નિર્ણય શક્તિથી મારા હોદ્દાના કર્તવ્યો ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના બજાવીશ અને સંવિધાન, કાયદાઓનું સમર્થન કરીશ. હું લોકો પ્રત્યે મારી ફરજો સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી બજાવીશ. હું સાચા કર્મયોગી તરીકે મારી કામગીરી નિર્ણાયકપણે, પારદર્શકતાથી તેમજ સંવેદનશીલ રીતે કરીશ, જેથી મારું ગુજરાત રાજ્ય સૌનો સાથ, સૌનો વિકાસના માર્ગે વધુમાં વધુ પ્રગતિશીલ બને. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. આપ બધાને વિનંતી. અને હવે આજના કાર્યક્રમનો વિધિવત રીતે સમાપન જાહેર કરીએ છીએ. ખૂબ ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો જોરદાર તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનો આપ બધાને વિનંતી કરું